સમાચાર વડોદરાથી આવ્યા છે, જ્યાં ભાજપમાંથી હકાલપટ્ટી બાદ જ્યોતિ પંડ્યાનું નિવેદન સામે આવ્યું। મારા મનમાં કેસરીયો હતો છે અને મરીશ ત્યાં સુધી રહેશે તેમ જ્યોતિ પંડ્યા જણાવે છે। હું ભાજપની જ વિચારધારા સાથે જ મરીશ તેમનું કહેવું છે। પીએમ મોદી મારા આદર્શ છે અને વિકાસ પુરુષ છે। દેશમાં રાજકીય પક્ષોના કારણે જ લોકશાહી ટકી છે। વડોદરાની જનતા મારી સાથે છે। ઘણા ફોન આવે છે। તેમનું કહેવું છે કે લોકોની ઈચ્છા હશે તો આગળનો નિર્ણય પણ કરીશ। લોકો માટે કામ કરો તો લોકો ચૂંટીને લાવે નહીં તો ઘરે બેસાડી દો, આવું તેમનું કહેવું છે। ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય મહિલા ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યા આપણી સાથે છે, જે હવે પૂર્વ થઈ ગયા છે, જે પાર્ટી દ્વારા એમના વિરુદ્ધમાં સ્ટેપ લેવામાં આવ્યું છે। જ્યોતિબેન, તમે કહ્યું કે 30 વર્ષ પાર્ટીમાં આપ્યા, આ 30 વર્ષ પાર્ટીમાં આપ્યા પછી અને હવે તમારો નવો અધ્યાય શું હશે? જો ભાઈ, ગઈકાલે મેં વાત કરી કે મારો માયલો માનતો નહોતું, વડોદરા શહેરની વાત કોઈ ખુલીને કરે નહીં, અને મને લાગ્યું કે કોઈએ તો ઇનિશિયેટ કરીને વિસલ બ્લોઅર થવું જ પડશે। કદાચ આહુતિ લેવાશે, જે પહેલું કરે એને એવું મનમાં ન થાય કે એને લાભ મળી જાય ને એવું બધું ના હોય। અને બીજું એવું બી છે કે જનતા જનાર્દન છે ભાઈ, સચ્ચાઈની સાથે હંમેશા લોકો ચાલતા હોય છે। અને આપણા દેશનું સંવિધાન પણ એવું છે કે જેના લીધે ફંડામેન્ટલ રાઇટ્સ, લોકશાહીની પ્રક્રિયાઓ બધી ઇલેક્શનની, વી હેવ બીન ગિવન lot of rights and duties for the nation. So I am one of the citizen in Vadodara, as you know it. I was the mayor also. પણ આખા વિષયમાં વાત એટલી જ નીકળે છે કે વડોદરાના વિકાસની વાત વડોદરાવાસી નહીં બોલે તો કોણ આવીને બોલશે? અને વડોદરાવાસીઓ જો ન બોલી શકતા હોય તો પછી શક્ય છે ક્યાંક ને ક્યાંક કોઈએ તો ખપી જવું પડે। નહીં, પણ આ જે પ્રકારનું પાર્ટી દ્વારા સ્ટેપ લેવાયા છે તમારી સામે, તો એને એવું માનીએ કે તમે ક્યાંક કંઈ કહેવા માંગતા હતા અને કંઈક કરવા માંગતા હતા એટલે આ થયું છે? સચિનભાઈ, તમને ખબર છે કે ગઈકાલે પણ મેં વાતચીત કરી, મારી પાર્ટીમાં કરીને હું પાર્ટીના વડીલોને કે પાર્ટીને ડિસરિસ્પેક્ટ કરતી જ નથી। મોદીજી મારા આદર્શ છે અને કેસરિયા સાથે હું ઓતપ્રોત થયેલી વ્યક્તિ છું। અને તમે બધાની ઈચ્છા છે એટલે હું બારોબાર હું જ કહી દઉં કે આમ આદમી પાર્ટી હોય કે કોઈ બી હોય સંપર્ક કરે જ જ્યારે હું આવું ખુલીને બહાર આવું ત્યારે। પણ મારો સૂર એવો છે કે હું મારા ઘરમાં ભગવો છે, કેસરિયું મન છે। અને આખા ગુજરાતમાં હું જ્યારે પ્રદેશ પ્રમુખ હતી ત્યારે કેસરી મારી સખી નામના અમે વોટ્સએપ ગ્રુપ દરેક જિલ્લામાં 41 જિલ્લામાં મેં તો ગુજરાતી શરૂ કર્યા હતા, કારણ કે અમને કહેવામાં આવ્યું સોશિયલ મીડિયા એક્ટિવ કરો। I was the first in the country who initiated કેસરી મારી સખી, that was a WhatsApp group. પણ પછીથી તો બહેનોએ ઇંગ્લિશમાં એ કર્યું, ગુજરાતીમાં એ કર્યું, ને thousands of ladies are been there in the કેસરી મારી સખી। પછી જે તે વખતે વિજય રાહટકરજી અધ્યક્ષ હતા નેશનલ, એમણે આખા દેશની બહેનોને કીધું કે કેસરી સખિયા બન જાઓ। એટલે આ કેસરીનું મહત્વ અમે સમજીએ છીએ। અને હજુ પણ તમારા ડીપીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો છે ને તમે પાછળ બેઠા છો, એટલે કેસરી તમારાથી છૂટશે નહીં એ વાત નક્કી છે। હું મરીશ તો એ કેસરી ઓઢીને જ મરીશ। અને હું તમને કહું છું, તમે બધા મારા મિત્રો જ છો, કે મરી જવું બાય ચાન્સ તો મને ઓઢાડજો। તો જ્યોતિબેન પંડ્યા, જેમનું કહેવું છે કે કેસરીઓ એમના મનમાં છે અને કેસરિયાની સાથે જ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના આદર્શ પણ છે। જનતા શું ઈચ્છે છે એના ઉપર એમનો આગળનો નિર્ણય હશે। સ્વાભાવિક રીતે અન્ય પાર્ટીઓ તરફથી પણ એમની સાથે વાતચીતનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ હજી પણ જ્યોતિબેન પંડ્યા આગળ શું કરવાના છે એ બાબતની સ્પષ્ટતા નથી। પરંતુ લોકોનો જે એમનો જે પ્રવાહ છે, પ્રવાહ એમના તરફ આવી પણ રહ્યો છે। હવે નિર્ણય આગળના દિવસોમાં જ્યોતિબેન કરવાના છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ,